અરવલ્લીના મેઘરજ તાલુકાના લીંબોઈ ગામમાં કમોસમી વરસાદને કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। આનાથી ગ્રામજનો અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ ઉપર પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। દર વર્ષે વરસાદ પડતા આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અનેક વખત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ ન આવ્યો હોય, જેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ગામમાં જવાના માર્ગ ઉપર પાણી ભરાતા વૃદ્ધો સહિતના બાળકો લોકોને હાલાકી પડી રહી છે। દુકાનદારોના રોજિંદા વેપાર પર પણ નકારાત્મક અસર થઈ રહી છે। તાત્કાલિક પાણીનો નિકાલ કરી રસ્તો બનાવવાની સ્થાનિકોએ માંગ કરી છે। અને આ લીંબોઈમાં દર ચોમાસામાં ને આ તો 5-10 વર્ષથી આ પ્રશ્ન છે। મોટા મોટા સાહેબો આવી એમને કે રસ્તો બનાવો, પણ રસ્તો બનાવતા નથી। થશે કોઈ નહીં। બાળકો નિશાળમાં જો તો ભેના કપડે બેસવું પડે છે। નિશાળમાંથી આવતી વખતે કપડાં બદલવા પડે, તાણી ઘરમાં પેસાય છે। દર ચોમાસે 10 વર્ષથી આ પોઝિશન છે અને વધારે વરસાદ આવે તો અમારા ઘરમાં પાણી આવે। રજૂઆત કરી કોઈ જગ્યાએ? રજૂઆત તો ઘણી જગ્યાએ કરી, પણ થશે કરીને થતું જ નથી। શું માંગણી છે તમારી? અમારે આ રસ્તો બનાવવાની। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।